રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નવનિયુક્ત મામલતદારે ખનીજ ચોરી પર બોલાવ્યો છે સપાટો બોલાવતા જ ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે। છેલ્લા 48 કલાકમાં ખનીજ ચોરીની બાબતો પર સપાટો બોલાવીને 53 લાખ ઉપરાંતનો મુદ્દામાલ સીઝ કરીને પોલીસને હવાલે કરવામાં આવ્યો છે। ગેરકાયદેસર રીતે ખનીજનું વહન કરતા વાહનો તેમજ અધિકારીઓની ઉપર નજર રાખીને ફરતા શંકાસ્પદ વાહનોને કબજે કરવામાં આવ્યા છે। હું એનએસ મહેતા, મામલતદાર ઉપલેટા તાલુકામાં અમારી નાગરિકલક્ષી મૂળ સેવાઓની સાથે સાથે ખનીજ ચોરીને લગતી જે ફરિયાદો આવે છે તેના માટે પણ અમારા સમયની અનુકૂળતા મુજબ કાર્યવાહી કરીએ છીએ। તે મુજબ છેલ્લા 48 કલાકમાં ઓર્ડિનરી સેન્ડ અને બિલ્ડિંગ લેન્ડસ્ટોન જેવા ખનીજની ગેરકાયદેસર વહન કરતા 5 જેટલા વાહનોને પકડી પાડી 50 લાખથી વધુ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી માટે જાળવી રાખવા પોલીસ સ્ટેશન ખાતે મુકાવેલ છે। આ ઉપરાંત ખનીજ ચોરી સાથે સંકળાયેલા લોકોને ખનીજ ચોરી અટકાવવાના અધિકાર ધરાવતા અધિકારીઓનું લોકેશન આપવા માટે જે અમારી ગાડીઓની આગળ પાછળ કે જે ફરે છે એવા પણ 2 શંકાસ્પદ બિનવારસી વાહનો અમે ઝડપી પોલીસને આગળની કાર્યવાહી માટે સોંપેલ છે અને આગામી દિવસોમાં પણ આ રીતે કાર્યવાહી કરવામાં આવશે। એટલે આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા સૌ લોકોને વિનંતી છે, પ્રોપર રોયલ્ટી પાસ અને વજન ચીઠ્ઠી સાથે જ આપ પસાર થશો। એમાં અમારો આપને સંપૂર્ણપણે સહકાર રહેશે। જો કોઈ પ્રકારનું ગેરકાયદેસર કૃત્ય હશે તો નિયમાનુસારની કડક કાર્યવાહી કરવામાં આવશે। આભાર। ઉપલેટા મામલતદારે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર કૃત્ય હશે તો તેની સામે નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે। છેલ્લા 48 કલાકમાં ખનીજ ચોરી સાથે વાહનોને પકડી પાડીને 53 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। ઉપલેટા મામલતદારે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર કૃત્ય હશે તો તેની સામે નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે। છેલ્લા 48 કલાકમાં ખનીજ ચોરી સાથે વાહનોને પકડી પાડીને 53 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે।